Hello, my dear friends. How are you all? Fine. Okay. તો આપણે લાસ્ટ પીરિયડમાં કયો ગ્રામરનો ટોપિક ભણ્યા હતા યાદ છે? યસ, આપણે ઓર્ડિનલ અને કાર્ડિનલ નંબર્સ શીખ્યા હતા. બરાબર છે? એનું થોડું રિવાઇઝ કરી જઈએ. કાર્ડિનલ નંબર્સ એટલે શું? કોઈને ખબર છે? એનું એક્ઝામ્પલ કોઈ મને કહેશે? વેરી ગુડ. 1, 2, 3, 4 જે અંક બતાવતું હોય એને આપણે શું કહીશું? કાર્ડિનલ નંબર્સ. અને ઓર્ડિનલ નંબર્સ એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. બરાબર? જે ક્રમવાચક સંખ્યા દર્શાવતું હોય એને શું કહેવાય? ઓર્ડિનલ નંબર્સ. તો તમને ખબર પડી હતી ને? ઓકે, વેરી ગુડ. તો આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, શરૂ કરતાં પહેલાં તમારું રફ નોટ અને પેન જોડે રાખજો. બરાબર છે? જે પોઈન્ટ તમને લાગે કે નોંધવા જેવો છે તે નોટ ડાઉન કરી દેજો. ઓકે, તો આજે આપણે ટોપિક જોવાનો છે ગ્રામરમાં આર્ટિકલ્સ. કયો ટોપિક જોવાનો છે? આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સ એવો શબ્દ તમે પહેલાં સાંભળ્યો હશે, હે ને? યસ. તો આર્ટિકલ્સ કયા કયા છે? કોઈને ખબર છે ખરી? ના આવડે તો કંઈ વાંધો નહીં, જે ખબર હોય એ બોલો. વેરી ગુડ બેટા. એ. બરાબર? તો આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ, એ 3 આર્ટિકલ વિશે આજે આપણે સમજવાનું છે. બરાબર? તો પહેલું તો અહીંયા તમને એક પિક્ચર આપ્યું છે, જુઓ. હવે આ પિક્ચરમાં છે એ ગર્લ. બરાબર? અહીંયા દેખાશે તમને ગર્લ. આ ગર્લ દોરેલી છે, એ ગર્લ. પછી છે ઓરેન્જનું પિક્ચર છે, એન ઓરેન્જ. અને પછી બુકનું છે, એની આગળ છે ધ બુક. હવે તમને એવો ક્વેશ્ચન થશે કે ગર્લની આગળ જ કેમ એ આર્ટિકલ છે, ઓરેન્જની આગળ જ કેમ એન આર્ટિકલ છે અને બુકની આગળ જ કેમ ધ આર્ટિકલ છે? તો આની પાછળ કેટલાક નિયમો છે, જે નિયમો આજે આપણે શીખવાના છે. એટલે તમને ખબર પડશે કે આર્ટિકલ એ ક્યારે મુકાય, એન ક્યારે મુકાય અને ધ ક્યારે મુકાય. એકદમ ઇઝી છે. બરાબર? આમાં કંઈ કશું અઘરું નથી. તો જોઈએ આપણે હવે આર્ટિકલ એ અને એન ક્યારે મુકાશે. તો પહેલું તો આર્ટિકલના કુલ 2 પ્રકાર છે. કયા કયા? તો નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત એટલે નક્કી થયેલું અને અનિશ્ચિત એટલે જે નક્કી ના હોય તેવું. બરાબર? તો એ અને એન એ 2 આર્ટિકલ અનિશ્ચિત છે, જ્યારે ધ આર્ટિકલ કેવો છે? નિશ્ચિત છે. બરાબર છે? હવે એ અને એન એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે એ આપણે જોઈએ. તો ગણી શકાય તેવી અચોક્કસ, જો અહીંયા ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, અહીંયા એ અને એન બેની વાત કરું છું. બરાબર? પછી આપણે ડીપલી સમજીશું કે આર્ટિકલ એ ક્યારે મુકાશે અને એન ક્યારે મુકાશે. અહીંયા બંનેની વાત કરી છે કે ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેમના નામની પહેલાં અનિશ્ચિત આર્ટિકલ એ અને એન મુકાય છે. કે કોઈ પણ જગ્યા, વસ્તુ કે પ્રાણી એ ગણી શકાય હોય, નિશ્ચિત અને અનિશ્ચિત હોય, ત્યારે એની આગળ શું આવશે? આર્ટિકલ એ અને એન. બરાબર? એની પાછી આવતું આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કરીએ ત્યારે એના પછી આવતું નામ કેવું હશે? એકવચનમાં હશે. બરાબર? હવે જોઈએ આર્ટિકલ એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય. તો પહેલાં જોઈએ આર્ટિકલ એ ક્યારે વપરાય. તો જો સામાન્ય નામ એકવચનમાં હોય પણ એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય ત્યારે આર્ટિકલ એ મૂકવાનો. બરાબર? અહીંયા જો એક્ઝામ્પલ્સ આપેલા છે એ જુઓ. પહેલું એક્ઝામ્પલ છે ડોન્કી. તો ડોન્કીની આગળ એ આર્ટિકલ મૂક્યો છે. કેમ? તો ડોન્કી, ડી, એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. બરાબર? પહેલી તો તમને સ્વર અને વ્યંજન વિશે સમજ હોવી જોઈએ. કોઈને ખબર છે સ્વર કયા કયા છે? આવડે તો બોલો બેટા, ના આવડે તો કંઈ વાંધો નહીં. વેરી ગુડ. એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર? એ 5 સ્વર છે અને બીજા બધા એના સિવાયના વ્યંજન છે. તો અહીંયા ડી એ વ્યંજન છે એટલે એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે, માટે આપણે શું મૂકીશું? એ આર્ટિકલ મૂકીશું. બરાબર? એ હાઉસ. તો હાઉસમાં પણ એવું જ છે કે એનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે, માટે આપણે શું મૂકીશું? એ મૂકીશું. બરાબર? એ આર્ટિકલ
મૂકીશું. હવે એન આર્ટિકલ ક્યારે આવે? તો એક જ ડેફિનેશન, એક જ વ્યાખ્યા છે, પણ થોડું ચેન્જ થશે કે સામાન્ય નામ એક વચનમાં હોય પણ એનું ઉચ્ચારણ સ્વરથી થાય. બરાબર, જેનું ઉચ્ચારણ સ્વરથી થાય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. હવે અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, એન અમ્બ્રેલા. હવે અમ્બ્રેલા એટલે છત્રી, તો એમાં પહેલાં યુ છે, યુથી સ્ટાર્ટ થાય છે એનો સ્પેલિંગ, તો એ શું આવ્યું? સ્વર. બરાબર, તો આપણે એમાં કયો આર્ટિકલ મૂકીશું? એન. પછી આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમમાં કયું આવ્યું? પહેલો આઈ. બરાબર, તો એ શું છે? સ્વર છે, એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે, માટે આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન. વેરી ગુડ. તો એ અને એન આર્ટિકલમાં તમને સમજ પડી ગઈ ક્યારે મુકાય? ઓકે. ફરી એકવાર કહું કે એ આર્ટિકલ ત્યારે મુકાય જો સામાન્ય નામ એક વચનમાં હોય અને એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો એ આર્ટિકલ આવે, અને સામાન્ય નામ એક વચનમાં હોય અને ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો એન આર્ટિકલ આવશે. બરાબર. હવે બીજા કેટલાક નિયમો છે એ જોઈએ. આર્ટિકલ એ કે એન એનો અર્થ એક અથવા કોઈ એક એવો થાય છે. એ અને એન એનો અર્થ શું થાય? એક અથવા કોઈ એક. હવે અહીંયા એવો નિયમ છે કે વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, ગમે તે વ્યક્તિ હોય તો એના નામની આગળ આપણે આર્ટિકલ મૂકી શકાશે નહીં. એ દર્શન, એ જવાહરલાલ નહેરુ, એ એન ઐશ્વર્યા રાય, એવી રીતે આપણે એન કે એ આર્ટિકલનો ઉપયોગ કરી શકીશું નહીં. નામ એકલું જ આવશે. બરાબર. વ્યક્તિ કે પુરુષ, પુરુષ કે સ્ત્રીનું જો વ્યક્તિનું નામ હોય તો ક્યારે પણ આપણે આર્ટિકલનો પ્રયોગ કરીશું નહીં. ખબર પડી? બીજું છે કે જો વાક્યમાં વિશેષણ પછી જાતિવાચક સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વિશેષણના પ્રથમ અક્ષરના ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ કે એન મુકાય છે. હવે તમે જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, શી ઇઝ અ થીન ગર્લ. બરાબર, તો આર્ટિકલ કયો છે? એ. વિશેષણ કયું છે? તો થીન. કેવી હતી? પાતળી. બરાબર, તો વિશેષણ થીન છે. એનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? વ્યંજનથી. તો આપણે કયું આર્ટિકલ મૂકીશું? એ. અને અહીંયા જાતિવાચક નામ કયું છે? ગર્લ. બરાબર, તો એ ગર્લ જાતિવાચક નામ બતાવે છે. તો જ્યારે પણ વિશેષણ પછી કોઈ જાતિવાચક નામ આપેલું હોય તો પહેલાં વિશેષણ જોવાનું અને એના ઉચ્ચારણ પ્રમાણે આપણે આર્ટિકલ એ કે એન મૂકવાનો. બરાબર. બીજો નિયમ છે કે જો વાક્યમાં વિશેષણ પછી જાતિવાચક સામાન્ય નામનો ઉપયોગ ના થયો હોય તો વિશેષણ પૂર્વે કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. હવે જુઓ અહીંયા એ એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા શી ઇઝ અ થીન, શી ઇઝ થીન. હવે અહીંયા પાછળ ગર્લ કે એવું કંઈ આપેલું નથી, ગર્લ પણ નથી અને બોય પણ નથી. બરાબર, કોઈ જાતિવાચક નામનો ઉપયોગ કર્યો નથી, તો આપણે આર્ટિકલ મૂકવાનો નહીં. શી ઇઝ થીન એવું જ લખાશે. બરાબર, એ કે એન આર્ટિકલ આવશે નહીં. ખબર પડી? અહીંયા ફરી આર્ટિકલમાં વ્યક્તિ, પુરુષ કે સ્ત્રીનું નામ હશે તો એન કે એ આર્ટિકલ મૂકવાનો રહેશે નહીં. બરાબર. કોઈ વિશેષણ પછી જાતિવાચક સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આપણે આર્ટિકલ એ કે એન મૂકવાનો રહેશે. અને જો જાતિવાચક નામનો ઉપયોગ થયો ના હોય તો આપણે આર્ટિકલ મૂકવાનો નહીં. હવે અહીંયા ખબર પડી? એ અને એન આર્ટિકલમાં ખબર પડી? ઓકે. હવે આપણે આગળ જઈએ. ઓકે. હવે ત્રીજો આર્ટિકલ છે ધ. કયો આર્ટિકલ છે? ધ. આમાં થોડા વધારે નિયમો છે. ઓકે. કોઈ વ્યક્તિ, પ્રાણી, જગ્યા કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી, જગ્યા કે વસ્તુની વાત કરવામાં આવે તો તેના પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એ જુઓ. ધીસ ઇઝ એન ઇગુઆના, ધ ઇગુઆના ઇઝ ગ્રીન. ઇગુઆનાની વાત કરી છે. બરાબર, કે આ ઇગુઆના છે અને તે લીલું પણ છે. ફરીને ફરી એની વાત કરી છે તો આપણે બીજામાં શું મૂકીશું? આર્ટિકલ ધ. બરાબર. બીજું એક્ઝામ્પલ છે, ધેર ઇઝ અ પેન્સિલ ઓન ધ ટેબલ, ધ પેન્સિલ ઇઝ રેડ.
કે પેલા ટેબલ ઉપર પેન્સિલ પડી છે અને તે પેન્સિલ રેડ કલરની છે, તો પેન્સિલની 2 વાર ઉપયોગ કરવામાં આવ્યો છે, તો બીજી વાર જ્યારે ઉપયોગ કરવામાં આવે તો આપણે કયો આર્ટિકલ મૂકીશું? ધ. ખબર પડી? ઓકે. હવે બીજો નિયમ જોઈએ. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ અને તારા એની જ્યારે વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. એ નિશ્ચિત છે. કહ્યું છે ને કે આર્ટિકલ ધ નિશ્ચિત છે. ધ સન, ધ મૂન, ધ સ્ટાર, ધ સ્કાય, બરાબર એવી રીતે એનો ઉપયોગ કરવામાં આવશે. પછી છે કે સમાચાર પત્રો એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સમાચાર પત્રો એટલે ન્યૂઝપેપર, તમારા ઘરે આવતું હશે. ગુજરાત સમાચાર, રોજગાર સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, બરાબર. તો એની આગળ આપણે શું મૂકીશું? ધ. ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, ધ દિવ્ય ભાસ્કર, એવી રીતે. પછી અહીંયા છે નદીઓ, સમુદ્રો, નહેરો, અખાતો અને ટાપુઓના સમૂહ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ધ નર્મદા, ધ બ્રહ્મપુત્રા, બરાબર. ધ પેસિફિક ઓશન, ધ અરેબિક ઓશન, ધ બે ઓફ બેંગાલ, ધ સ્વિઝ કેનાલ, બરાબર. નર્મદા કેનાલ, ધ નર્મદા કેનાલ એવું યુઝ કરવું હોય તો આગળ શું મુકાય? ધ. પછી છે પર્વતોની હારમાળા હોય તો એના નામની આગળ ધ મુકાય છે. હિમાલય પર્વત છે તો આપણે હિમાલય એવું વાપરવું હોય તો આગળ શું મૂકીશું? ધ, બરાબર. પછી છે સાતપુડા, સાતપુડાની ગિરિમાળાઓ છે, બરાબર. તો એને આગળ કયો આર્ટિકલ મૂકીશું? ધ. ખબર પડી આટલામાં? પહેલાં તો કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે જગ્યાનો આપણે એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ આવશે, બરાબર. સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા અને પૃથ્વી એની દર્શાવતા હોઈએ ત્યારે પણ આર્ટિકલ ધ આવશે. સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપરની વાત કરતા હોઈએ તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ આવશે. નદીઓ, અખાતો, નહેરો, ટાપુઓ વગેરેના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. પર્વતની હારમાળાઓ હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવાનો. હવે આગળ જોઈએ કે બીજા શેની આગળ આર્ટિકલ ધ આવે. તો અહીંયા જુઓ, ધર્મગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. આપણા ધર્મગ્રંથ કયા છે? તો રામાયણ, મહાભારત, બરાબર. એ બધા ધર્મગ્રંથો છે. બીજા છે બાઇબલ, કુરાન, એની આગળ પણ આર્ટિકલ ધ મુકાશે, બરાબર. પછી છે વહાણોના નામની આગળ ધ મુકાય છે. અમુક વહાણો એવા છે કે જેમને ચોક્કસ નામ આપેલું છે. ટાઇટેનિક, તમે ટાઇટેનિક પિક્ચર જોયું હશે, બરાબર. ધ ટાઇટેનિક, તો એની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. મરીના, તો એ વહાણનું નામ છે તો એની આગળ પણ આર્ટિકલ ધ આવશે. પછી છે દુનિયામાં કોઈ પણ વસ્તુ કે શિલ્પ સ્થાપત્ય અજોડ હોય તો તેની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. તાજમહાલ, રેડ ફોર્ટ, બરાબર. તો એની આગળ કયો મુકાશે? આર્ટિકલ ધ, બરાબર. ધ રેડ ફોર્ટ, ધ તાજમહાલ, એવી રીતે. પછી છે મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. અહીંયા જુઓ, મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા, જાતિ. ધ રાજપૂત્સ, રાજપૂત લોકો હોય, જાતિ છે તો એની આગળ શું આવશે? ધ. ઇન્ડિયન્સ, બરાબર. ભારતીય, તો એની આગળ પણ શું આવશે? ધ. આફ્રિકન, તો એની આગળ પણ શું આવશે? ધ. પછી છે કે જો કોઈ ચોક્કસ પ્રકારનો વર્ગ હોય લોકોનો અને એ વર્ગનો આપણે ઉદ્દેશ કરવો હોય તો એનો ઉલ્લેખ કરવા માટે આર્ટિકલ ધ મુકાય છે. અહીંયા એક્ઝામ્પલ્સમાં આપ્યું છે ધ રીચ, ધ પુઅર, ધ બ્લાઇન્ડ. અંધ માણસો, અંધ પીપલ, તો ધ બ્લાઇન્ડ પીપલ. પછી પૈસાદાર માણસો તો ધ રીચ પીપલ. ગરીબ લોકો, ધ પુઅર પીપલ. એવી રીતે એની આગળ શું મુકાશે? ધ. પછી દરેક ઓર્ડિનલ નંબર, આપણે જોયું ને આગળના લેક્ચરમાં આપણે શીખ્યા ઓર્ડિનલ, કાર્ડિનલ નંબર. ઓર્ડિનલ નંબર એટલે શું? ક્રમવાચક સંખ્યા, બરાબર. તો એ ક્રમવાચક સંખ્યાની આગળ પણ ધ મુકાશે. ધ ફોર્થ સ્ટેજ, ધ ફિફ્થ ફ્લોર, ધ સેકન્ડ રેન્ક, એવી રીતે, બરાબર. પછી છેલ્લું છે દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. દિશાઓ કઈ છે? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, બરાબર. તો એની આગળ પણ આપણે શું મૂકીશું? ધ.
હવે આ ખબર પડી ધની ક્યાં ધ યુઝ કરવાનો. પહેલું તો જ્યારે પણ કોઈ વ્યક્તિ, પ્રાણી કે જગ્યા, વસ્તુનો આપણે નિર્દેશ કર્યા પછી ફરી તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ મૂકવાનો. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, આકાશ એની વાત કરતા હોઈએ ત્યારે પણ આર્ટિકલ ધ આવે. સમાચાર પત્રો, નદીઓ, સમુદ્રો, નહેરો, અખાતો, ટાપુઓના સમૂહ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ આવશે. પર્વતોની હારમાળાઓ એના નામની આગળ આર્ટિકલ ધ આવશે. ધર્મગ્રંથોના નામ હોય તો આર્ટિકલ ધ આવશે. વહાણોના નામની આગળ આર્ટિકલ ધ આવશે. પછી છે કે મનુષ્યની કોમ હોય, રાષ્ટ્રીયતા, જાતિ હોય તો એની નામની આગળ પણ શું આવશે? ધ. કેટલીક વાર જો લોકોનો ચોક્કસ પ્રકારનો વર્ગ હોય તે વર્ગનો ઉલ્લેખ કરવો હોય તો આર્ટિકલ શું મૂકવાનું? ધ. ઓર્ડિનલ નંબર્સ, ક્રમવાચક સંખ્યા હોય તો આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. અને દિશાઓના નામ હોય ધ ઈસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, બરાબર, તો એની આગળ પણ આર્ટિકલ ધ આવશે. ખબર પડી અહીંયા? ઓકે. હવે ફરી રિવાઇઝ કરાવી જો, પછી તમારા જે ગ્રામર બુક છે આઈડિયલની એના સ્વાધ્યાયની જે ખાલી જગ્યા હું તમને હોમવર્કમાં આપીશ, બરાબર, એ હું તમને 2-3 સમજાવીશ, પછી તમારે જાતે એ ફિલઅપ કરવાની રહેશે, બરાબર. તો પહેલાં સમજી લો, આર્ટિકલના 2 પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત આર્ટિકલ કયો છે? ધ. અને અનિશ્ચિત આર્ટિકલ કયો છે? એ અને એન, બરાબર. હવે એ આર્ટિકલ ક્યારે આવે? તો કોઈ પણ સામાન્ય નામ એક વચનમાં હોય અને એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ આવશે. સામાન્ય નામ એક વચન હોય અને ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે આર્ટિકલ એન આવશે. ખબર પડી? પછી એ કે એન એ કોઈ પણ વ્યક્તિનું, સ્ત્રી હોય કે પુરુષ, તો એના નામની આગળ આર્ટિકલ એ કે એન મુકાશે નહીં. કોઈ પણ વિશેષણ પછી જો જાતિવાચક નામ હશે તો એનો જો આપણે આર્ટિકલ મૂકવો હોય તો એ વિશેષણના પ્રથમ અક્ષરના ઉચ્ચારણ પરથી આપણે આર્ટિકલ એ કે એન મુકાશે, બરાબર. અને જો જાતિવાચક નામનો ઉલ્લેખ થયો ના હોય, ઉપયોગ થયો ના હોય તો આપણે આર્ટિકલ મૂકવાનો રહેશે નહીં. હવે વાત કરીએ ધની. ધ ક્યારે મુકાશે? તો કોઈ વ્યક્તિ, પ્રાણી, જગ્યા કે વસ્તુનો એકવાર નિર્દેશ થયા પછી આપણે બીજી વાર તેનો ઉપયોગમાં લેવું હોય તો આર્ટિકલ ધ મૂકવાનું. સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા અને પૃથ્વીનો ઉલ્લેખ કરવો હોય તો ધ આર્ટિકલ આવે, બરાબર. નદી, વહાણ, બરાબર, પછી અખાત, સમુદ્ર, ટાપુઓ, વહાણોના નામ એનો ઉલ્લેખ કરવો હોય તો આર્ટિકલ ધ આવે. સમાચાર પત્રોના નામની આગળ આર્ટિકલ ધ આવે. પર્વતોની હારમાળાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે. ધર્મગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ આવશે, બરાબર. પછી શું હતું બીજું? કોઈ પણ મનુષ્યની કોમ, જાતિ દર્શાવવી હોય તો આર્ટિકલ ધ આવશે. કોઈ પણ લોકોનો એક ચોક્કસ વર્ગ બતાવવો હોય તો આર્ટિકલ ધ આવશે. પછી શિલ્પ, સ્થાપત્યો જે અજોડ હોય તો એની આગળ આર્ટિકલ ધ આવશે. ખબર પડી ક્યારે ધ આવે? બરાબર. અહીંયા આપણે એક એક્ટિવિટી કરીએ. જુઓ, અહીંયા એક એક્ટિવિટી મેં આપેલી છે, એ તમને મજા આવે એવી છે. અહીંયા પહેલું પિક્ચર શેનું છે? સનનું છે, બરાબર. પહેલું પિક્ચર આ શેનું છે? સનનું. હવે સનની આગળ કયો આર્ટિકલ આવશે? કોઈ કહેશે? સનની આગળ કયો આર્ટિકલ આવશે? આપણે હમણાં જ શીખ્યા. વેરી ગુડ, ધ આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? ધ સન, બરાબર. બીજું જુઓ, આઈસ્ક્રીમનું પિક્ચર છે. શેનું પિક્ચર છે? આઈસ્ક્રીમનું. તો એની આગળ કયો આર્ટિકલ આવશે? યસ, વેરી ગુડ, એન આર્ટિકલ આવશે. કેમ એન આર્ટિકલ આવશે? કેમ કે આઈસ્ક્રીમમાં ઉચ્ચારણ સ્વરથી થયું છે માટે. ત્રીજું પિક્ચર જુઓ, બાઇસિકલનું પિક્ચર છે, બરાબર. તો એની આગળ કયો આર્ટિકલ આવશે? યસ, વેરી ગુડ, એ આર્ટિકલ આવશે. કેમ? એનું ઉચ્ચારણ વ્યંજનથી થયું છે, બરાબર. અને અહીંયા લાસ્ટમાં જુઓ, આ ગ્રંથ આપેલો છે. કયો ગ્રંથ છે? રામાયણ, બરાબર. તો એની આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું? રામાયણ. આપણે જોયું હતું ને કે ધર્મગ્રંથોના નામની આગળ આર્ટિકલ આવે. વેરી ગુડ, ધ આર્ટિકલ આપણે હમણાં જ શીખ્યા. કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે, બરાબર.
તો આ રીતે તમારે આર્ટિકલ્સ મૂકીને ખાલી જગ્યાઓ તમારા સ્વાધ્યાયમાં લખવાની રહેશે. એમાં હું તમને 1-2 ખાલી જગ્યાઓ શીખવાડું છું. પહેલી છે ખાલી જગ્યા નર્મદા ઇઝ અ હોલી રિવર ઓફ ગુજરાત. હવે નર્મદા નદીનું નામ છે, તો નર્મદાની આગળ આપણે કયો આર્ટિકલ મૂકીશું? કોઈ કહેશે? યસ, વેરી ગુડ, ધ આર્ટિકલ મૂકીશું. કેમ? તો એ નદીનું નામ છે. બરાબર. પછી છે જનરલી આઈ સીટ ઓન ખાલી જગ્યા લાસ્ટ બેન્ચ. બરાબર, કે જનરલી હું લાસ્ટ બેન્ચીસ ઉપર બેસું છું. લાસ્ટ, તો એની આગળ શું મૂકીશું? યસ, ધ. બરાબર, ધ મૂકીશું. જનરલી આઈ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. બરાબર. ઇટ ઇઝ ખાલી જગ્યા આંટ. આંટ એટલે કીડી. હવે એનું ઉચ્ચારણ સ્વરથી થાય છે, તો આપણે શું મૂકીશું? એન. ધીસ ઇઝ એન એન્ટ. બરાબર. તો આવી રીતે તમારે ખાલી જગ્યાઓ આર્ટિકલ્સ મૂકીને પૂરી કરવાની રહેશે હોમવર્કમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને આર્ટિકલ્સમાં સમજ પડી? ઓર્ડિનલ કાર્ડિનલ નંબરમાં સમજ પડી? ઓકે, બરાબર. તો અહીંયા આપણે આર્ટિકલ્સ પૂરા કરીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ. ટેક કેર એન્ડ બાય બાય.